ગાંધીનગરના મહાત્મા મંદિરે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કરશે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટ અને એક્સપોનું ઉદ્ઘાટન। સમિટનું લક્ષ્ય છે 2030 સુધીમાં ભારતમાં નવીનીકરણ ઉર્જા ઉત્પાદન 500 ગીગાવોટ સુધી વધારવી। ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટમાં 40થી વધારે સત્રો, 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે। 25,000 પ્રતિનિધિ, 200થી વધારે સ્પીકર્સ ભાગ લેશે। ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે જેવા દેશો સમિટના સહભાગી છે। યુએઈ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજરી આપશે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને બતાવશે લીલી ઝંડી। પીએમ મોદી સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે। મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 વચ્ચેનું 20 કિલોમીટરનું અંતર કાપતા 35 મિનિટનો સમય લાગશે। મેટ્રોના ટ્રેનના ફેઝ 2ના રૂટ પર GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસન, રાંદેર, તોડાકુવા સર્કલ, ઇન્ફોસિટી સહિતના સ્ટેશનોનો સમાવેશ। તો દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને પણ પીએમ મોદી વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવશે। ભુજ અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે।